હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જેએમબી ગ્રુપ ઓફ સ્કૂલ. મિત્રો, આજે આપણે ધોરણ 9નું વિજ્ઞાનનું આપણે ચેપ્ટર નંબર 6 પેશીઓ વિશે જોઈ રહ્યા છીએ. તો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં આપણે આ જે ચેપ્ટર છે એની અંદર કઈ કઈ વસ્તુઓ શીખવાના છે એના વિશે આપણે એક ઝાંખી કરી લઈએ છીએ. સૌપ્રથમ તો પેશી કોને કહેવામાં આવશે? તો શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં કાર્ય કરતો એક વિશિષ્ટ કોષ સમૂહ. શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં, એનો મતલબ એમ કે નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત પ્રકારની પેશીઓ આવેલી હોય છે. આ પેશીઓ શું છે? તો એક કોષનો સમૂહ છે. મિત્રો, આગળ આપણે જે પાયાનો જે કંઈ પણ એકમ હતો ચેપ્ટર નંબર 5 એનામાં જોયું કે કોષ કોને કહેવામાં આવતો હતો. તો કોષ શું છે? તો સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. તો આવા કોષો ભેગા મળશે તો શેનું નિર્માણ થશે? તો પેશીનું નિર્માણ થાય છે. પણ આવી પેશીઓ ક્યાં આવેલી હોય છે? તો આવી પેશીઓ નિશ્ચિત સ્થાનમાં આવેલી હોય છે અને આ નિશ્ચિત સ્થાનમાં રહીને શું કરશે? તો યોગ્ય પ્રકારનું ત્યાં રહીને એનું કાર્ય કરતી હોય છે. તો આવી રીતે શરીરમાં, પછી એ પ્રાણીનું શરીર હોય કે વનસ્પતિનું શરીર હોય, કોઈ પણ સજીવના શરીર વિશે વાત કરતા છે. તો શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં, નિશ્ચિત એટલે કે ચોક્કસ સ્થાનમાં કાર્ય કરતો, ચોક્કસ સ્થાનમાં ચોક્કસ પ્રકારનું કાર્ય કરતો હોય છે એક વિશિષ્ટ કોષ સમૂહ, એટલે કે એક વિશિષ્ટ પ્રકારના કોષો ધરાવતો સમૂહ કણ, જેને આપણે શું કહેવાના છે? પેશી તરીકે ઓળખવાના છે. અહીં આપણને ખ્યાલ છે કે કોષો ભેગા મળે તો પેશીનું નિર્માણ થાય છે, પેશી ભેગી મળે તો અંગનું નિર્માણ થાય છે અને અંગો ભેગા મળે તો અંગતંત્રનું નિર્માણ થાય છે અને આ અંગતંત્ર ભેગા મળે તો દેહ એટલે કે શરીરનું નિર્માણ થાય છે. એના વિશે આપણને ખબર છે. આપણે 5મા ચેપ્ટરમાં આ કોષો વિશે ભણ્યા છે. હવે આપણે આ ચેપ્ટરમાં પેશી વિશે વાતો કરવાના છે. તો પેશી એટલે શું એના વિશે જોઈ લીધું કે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં કાર્ય કરતો એક વિશિષ્ટ કોષ સમૂહ, જેને આપણે શું નામ આપીશું? તો એને આપણે પેશી તરીકે ઓળખવાના છે. બીજું શું જોવાના છે? તો એક કોષીય અને બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્ય કેવી રીતે થાય છે. ત્યારબાદ વનસ્પતિ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીમાં ભિન્નતા જોવા મળે છે. ત્યારબાદ વનસ્પતિ અને પ્રાણીઓના કાર્ય અને પેશી આયોજનની તુલના. વર્ધનશીલ પેશી કોને કહેશું? એના સ્થાનના આધારે કેટલા પ્રકાર છે? વનસ્પતિમાં એ કઈ જગ્યાએ જોવા મળે છે? ત્યારબાદ એના લક્ષણો. આટલી વસ્તુ આપણે આ સેશનમાં જોવાના છીએ. તો સૌપ્રથમ આપણે પેશી ચેપ્ટરની શરૂઆત, પેશીઓ છે તો પેશી કોને કહેવાય એના વિશે જોઈ લીધું છે. હવે આપણે આગળ વધીએ કે એક કોષીય અને બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્ય કેવી રીતે થાય છે. તો મિત્રો, આગળના ચેપ્ટરમાં પણ આપણે જોયું હતું કે એક કોષીય સજીવ, હવે એક કોષીય છે એનો મતલબ એમ કે એની પાસે ફક્ત અને ફક્ત કેટલા કોષો છે? તો એક જ કોષો છે. તો એક કોષ હોય તો એની પાસે પેશી આયોજન હોય? નથી હોતું. કેમ? તો આપણે કીધું પેશીની ડેફિનેશનમાં કે કોષ સમૂહ, કોષો ભેગા મળે તો શેની રચના થાય? તો પેશીની રચના થાય છે. પેશીઓ ભેગી મળે તો અંગ ભેગા મળશે તો અંગતંત્ર, અને આખું અંગતંત્ર જો ભેગા મળે તો આખા શરીરનું, દેહનું નિર્માણ થાય છે. પણ તો પણ આપણને ખબર હોવી જોઈએ કે એક કોષીય સજીવ છે એની પાસે તો ફક્ત એક જ કોષો છે. તો એ એક કોષ દ્વારા એ કેવી રીતે કાર્ય કરશે? તો એક કોષ દ્વારા એ શરીરમાં બધા જ કાર્યો, ગતિશીલતાનો કાર્ય છે. ફોર એક્ઝામ્પલ, આપણે 5મા ચેપ્ટરમાં અમીબામાં હલનચલન, કે અમીબા પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે? તો યાદ હોય તો ખોટા પગનું નિર્માણ કરે છે. એ અનિયમિત આકાર ધરાવતો હોય છે. એના સિવાય આપણે પેરામિશિયમની પણ વાત કરેલી. એ શું કરશે? તો એનો તો ચોક્કસ આકાર છે. તો પેરામિશિયમના શરીર પર પક્ષમો આવેલા હતા અને એ પક્ષમની મદદથી એ ખોરાકને ક્યાં તો એની જે કંઈ પણ સ્થાન છે ત્યાં સુધી પહોંચાડવાનું કામ કરતો હતો. તો જેવી રીતે આપણે એક કોષીય સજીવની વાત કરીએ તો એક કોષીય સજીવો જે કંઈ પણ પોતાના ગુણધર્મ છે, ફોર એક્ઝામ્પલ ગતિશીલતાનો, ખોરાક ગ્રહણનો, ખોરાકનું શોષણનો, ખોરાકનું પાચન કરશે અને ફાઇનલી ઉત્સર્જન કરવાનું, એટલે કે નકામો કચરો છે અને બહારની બાજુએ નિકાલ કરવાનું કાર્ય ફક્ત અને ફક્ત એની પાસે આવેલા એક કોષ દ્વારા. એટલા માટે આપણે એક કોષીય, એક જ કોષ ધરાવતા હોય એવા સજીવો પોતાના બધા જ કાર્ય એક જ કોષો દ્વારા પૂરા પાડતા જોઈ શકાય છે. બીજો અહીંયા આપણે ક્વેશ્ચન થાય છે કે બહુકોષીય. તો પહેલાં તો બહુકોષીય કોને કહેશું? તો બે કે તેથી વધારે કોષો. જો એક જ કોષ ધરાવતા હોય તો એક કોષીય કીધું.
તો 2 અથવા તો 2 થી વધારે કોષો ધરાવતા હોય તો તેવા સજીવ શરીરને આપણે કયું નામ આપીશું? તો બહુકોષીય સજીવો તરીકે ઓળખવાના છે. તો આ બહુકોષીય, એક કોષીમાં તો આપણને ખબર પડી ગઈ, તો બહુકોષીય સજીવોમાં આ વિવિધ કાર્ય કેવી રીતે થાય છે? તો બહુકોષિક સજીવોમાં આ વિવિધ કાર્ય કરવા માટે કોણ આવેલો હોય છે? કોષ સમૂહ. અને કોષ સમૂહ બને તો શું બને? પેશી. પેશી ભેગી મળે તો અંગ, અંગ ભેગા મળે તો અંગતંત્ર. આવી રીતે જો બહુકોષીય સજીવ હોય તો એની અંદર પેશીય, ત્યારબાદ અંગતંત્રીય, અંગીય આયોજન જોવા મળે છે. આ અલગ અલગ પ્રકારના આયોજનની મદદથી એ પોતાના વિવિધ કાર્યો પૂરા કરતા જોઈ શકાય છે. ફોર એક્ઝામ્પલ, એની અંદર ચેતાપેશી આવેલી હોય તો એના દ્વારા શું કામ કરશે? તો પોતાના જે શરીરનું સંતુલન છે એ જાળવવાનું કામ કરે છે, હલનચલનનું કાર્ય કરી શકે છે, શ્વસનનું કાર્ય કરી શકે છે, પાચનનું કાર્ય કરી શકે છે, પ્રજનનનું કાર્ય કરી શકે છે, ઉત્સર્જનનું કાર્ય કરી શકે છે. પણ આ બધા કાર્ય કરવા માટે એની અંદર શું હાજર હોવું જોઈએ? તો એની અંદર આપણને એક કરતાં વધારે કોષો હાજર હોવા જોઈએ. પરિણામે એ શું કરશે? તો જો એક કરતાં વધારે કોષો હોય તો એના શરીરમાં એ પ્રમાણે પેશીનું નિર્માણ થશે. જો પેશી એટલે કે આપણે વાત કરતા હતા કે બહુકોષીય સજીવો છે એની અંદર તો આપણે લાખો કરોડોની સંખ્યામાં કોષો આવેલા જોઈ શકીએ છીએ. તો એ કોષો છે એ કોષો ભેગા મળીને અલગ અલગ પ્રકારના આવા તંત્રનું નિર્માણ કરશે અને પછી પોતાના જે તે કાર્યો છે એને પાર પાડતા જોઈ શકાય છે. ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ કે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીઓમાં ભિન્નતા જોવા મળે છે. તો વનસ્પતિ અને પ્રાણીમાં વૃદ્ધિ કેવી રીતે થશે? એની અંદર જે જુદાપણું છે, વનસ્પતિ સૃષ્ટિ એક અલગ સમુદાય છે અને આ બાજુ પ્રાણી સૃષ્ટિ એ એક અલગ વિભાગ છે. તો એ બંનેની અંદર કેવી રીતે તફાવત છે, કેવી રીતે ભિન્નતાઓ જોવા મળે છે એના વિશે જોઈએ. મિત્રો, આ સવાલનો જવાબ મેળવતા પહેલાં આપણે એ બંનેમાં જે કાર્ય છે અને પેશીને અનુલક્ષીને શું તફાવત છે એના વિશે આપણે આગળ વાત કરી લઈએ. પહેલાં સૌપ્રથમ જોવાના છે આપણે વનસ્પતિ અને પ્રાણીઓમાં કાર્ય અને તેથી તેના જે કંઈ પણ પેશીય આયોજન છે એના તફાવત વિશે જોઈએ. તો વનસ્પતિ ગતિ કરતી નથી, એ તો બધાને ખબર છે. તે એક સ્થાનેથી સ્થાપિત હોય છે. એનો મતલબ એમ કે એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકતી નથી. જ્યારે પ્રાણીઓ છે એ શું આવશે? તો આહાર માટે, એટલે કે પોતાનો ખોરાક મેળવવા માટે, પ્રજનન માટે. તો પ્રજનન માટે એને યોગ્ય જગ્યાની જરૂરત હોય છે અને રહેઠાણ એને રહેવા માટેની જરૂરિયાત હોય છે. તો પરિણામે આ 3 મુખ્ય કારણોસર, બીજા પણ ઘણા બધા કારણો હોઈ શકે છે, પણ મુખ્ય આ 3 કારણ છે: આહાર, ખોરાકની શોધ માટે, પ્રજનન માટે યોગ્ય જગ્યા મેળવવા માટે અને રહેઠાણ, પોતાના રહેઠાણ માટે, પોતાના રહેવાસ માટે શું કરશે? તો એ વિચરણ કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા જોઈ શકાય છે. કેના માટે? તો આહાર માટે, પ્રજનન અને રહેઠાણ. આ મુખ્ય 3 કારણો છે જેના કારણે એ શું કરે છે? તો વિચરણ કરતા જોવા મળે છે. બીજો તફાવત જોઈએ. મોટાભાગની પેશીઓ, વનસ્પતિઓમાં મોટાભાગની પેશીઓ આધાર અને સંરચનાકીય મજબૂતાઈ માટે મૃત હોય છે. કેવી હોય છે? મૃત. શેના માટે? તો આધાર માટે. વનસ્પતિને પોતાના જે કંઈ પણ જમીન છે, જમીન સાથે એના મૂળ જકડી રાખે છે. પરિણામે આખી વનસ્પતિને આધાર આપવાનું કામ કરે છે. અને બીજું, એક તો આધાર માટે અને સંરચનાકીય, એની જે કંઈ પણ મજબૂતાઈ છે, એની જે કંઈ પણ રચના થયેલી છે એની મજબૂતાઈ માટે કેવી હોય છે? મૃત જોવા મળશે. મોટાભાગની પેશીઓ કેવી હોય છે? મૃત હોય છે. એ મિત્રો આપણે આરામથી જોઈ શકીએ છીએ આ વસ્તુ. જ્યારે પણ આપણે મોટું ઝાડ જોઈએ છે તો એના પ્રકાંડના જે કંઈ પણ છાલ હોય છે એ કેવી હોય છે? મૃત હોય છે. તો તેના આધારે આપણે એ જોઈ શકીએ છીએ કે મોટાભાગની પેશીઓ છે એ કેવી હોય છે? તો મૃત હોય છે. જ્યારે આ બાજુ વાત કરીએ તો મોટાભાગની પેશી કેવી હોય છે? જીવંત અવસ્થામાં જોઈ શકાય છે. બીજું જોઈએ તો પ્રાણીઓની તુલનામાં ઓછી ઉર્જા વાપરે છે. હવે વાત કરીએ આપણે કે વનસ્પતિ એક જગ્યાએ સ્થાપિત હોય છે, એ હલનચલન કરતી નથી, પ્રચલન કરતી નથી. પરિણામે એની અંદર આપણે વાત કરીએ તો એને ઓછી ઉર્જા જરૂર પડશે. જ્યારે પ્રાણીઓ છે એ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન કરે છે. બીજું કે એ બોલી શકે છે, ચાલી શકે છે,
જાત જાતની પ્રવૃત્તિઓ કરી શકે છે અને આ બધા કાર્યો કરવા માટે એને શેની આવશ્યકતા હોય છે? તો એને ઉર્જાની આવશ્યકતા હોય છે. એવું નથી કે વનસ્પતિને ઉર્જાની આવશ્યકતા નથી, વનસ્પતિને પણ ઉર્જાની આવશ્યકતા હોય છે, પણ કેવી? તો પ્રાણીઓની તુલનામાં એને ઓછી ઉર્જાની આવશ્યકતા હોય છે, જ્યારે વનસ્પતિની તુલનામાં પ્રાણીઓને કેવી? તો વધુ ઉર્જાની આવશ્યકતા જોઈ શકાય છે. કેવી રીતે? આપણે ઓલરેડી ડિસ્કશન કરી લીધું છે. હવે આગળ જોઈએ કે વૃદ્ધિ છે એ વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્ર સુધી સીમિત રહે છે. કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે. હવે એવું નથી કે એક ખેતર છે, ખેતરમાં એક ઝાડ છે તો આખું ખેતર ઘેરાવો કરીને રહેશે, આખા ખેતરમાં એક જ ઝાડ રહે, એવું તો છેવાનું નથી. એનો મતલબ એવો થઈ ગયો કે કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી એ કેવી? સીમિત પોતાની વૃદ્ધિ અટકાવી દે છે અમુક અંતરે. તો તેવી જ રીતે કોષીય વૃદ્ધિ મોટે ભાગે સમાન હોય છે. કોષની વૃદ્ધિ આપણે કીધું કે ભાઈ ચોક્કસ સ્થાને શું જોવા મળશે? તો અલગ અલગ પ્રકારના કોષોનો સમૂહ ભેગા મળીને ચોક્કસ શું બનાવશે? પેશીનું નિર્માણ કરે છે. તો જ્યાં પણ કોષો હોય એ કોષો કેવા હોય? મોટા ભાગે સમાન હોય છે અને સમાન રહીને વૃદ્ધિ દર્શાવતા જોઈ શકાય છે. ત્યારબાદ છે વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા હોય છે. આપણે કીધું કે વર્ધમાન પેશીના કોષો આવેલા હોય છે. આગળ આપણે વર્ધનશીલ પેશી વિશે વાત કરીશું, ત્યારે વર્ધનશીલ પેશી કોને કહેશું એના વિશે જોઈ લઈએ. તો વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા હોય છે. એનો મતલબ એમ કે વર્ધમાન કોષ પેશીના કોષો છે એ અલગ સ્થાને હોય છે અને અવર્ધમાન પેશીના કોષો પણ અલગ સ્થાને ગોઠવાયેલા હોય છે. પરિણામે એ શું કરશે? તો નિશ્ચિત જગ્યાએ પોતાનું સ્થાન ગ્રહણ કરેલું જોઈ શકાય છે. જ્યારે આની અંદર વર્ધમાન અને અવર્ધમાન પેશીઓની કોઈ નિશ્ચિતતા હોતી નથી. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે વર્ધમાન પેશીના કોષો મૂળ અને પ્રકાંડના ટોચના ભાગે જોવા મળે છે, જ્યારે આપણે એનો મતલબ એવો થઈ ગયો કે મૂળ અને પ્રકાંડના ટોચના ભાગમાં, મૂળના પણ ટોચનો ભાગ અને પ્રકાંડનો પણ ટોચનો ભાગ, આ બંને ભાગમાં આવેલી હોય છે વર્ધમાન પેશી એટલે કે વર્ધનશીલ પેશી. તો ત્યાં શું થશે? તો ત્યાં ને ત્યાં જ વિભાજન, નવા કોષોનું સર્જન આ બે વિસ્તારમાં જ થશે. જ્યારે પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પેશીની કોઈ નિશ્ચિતતા હોતી નથી. કેમ? તો પ્રાણીનું શરીર છે એ બધી જગ્યાએથી નવા કોષો ઉમેરાવાના કારણે વધારો થતો જોઈ શકાય છે. એ વસ્તુ અલગ છે કે પ્રાણી કોષો છે એ પોતાના જીવન પર્યંત સુધી વૃદ્ધિ કરી શકતા નથી, એટલે કે જ્યાં સુધી જીવન જીવશે ત્યાં સુધી વૃદ્ધિ દર્શાવી શકતા નથી. જ્યારે આની અંદર જીવન પર્યંત જ્યાં સુધી એ જીવશે ત્યાં સુધી શું બતાવશે? તો વૃદ્ધિ બતાવતા જોઈ શકાય છે. પણ ફરક કેટલો છે કે વર્ધમાન પેશીના કોષો છે એ ચોક્કસ સ્થાને આવેલા હોય છે અને પછી એ ત્યાં ને ત્યાં જ નવા કોષોનો ઉમેરો કરતા રહે છે. જ્યારે આ બાજુ જોઈએ તો નિશ્ચિતતા હોતી નથી. એનો મતલબ એમ કે પોતાનું આખું શરીર છે, શરીરના બધા જ કોષો છે વિભાજનની ક્ષમતા ધરાવતા હોય છે, પરંતુ અમુક ચોક્કસ સમયગાળે એ શું થશે? ચોક્કસ સમય થાય એટલે એ વિભાજનની ક્ષમતા ગુમાવી દે છે અને એ સ્થાયી થઈ જાય છે. આગળ જોઈએ છે કે સ્થાયી હોવાથી પ્રચલન માટે કોઈ અનુકૂલનની આવશ્યકતા નથી. હવે જો એક જગ્યાએ સ્થાપિત છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. એનો મતલબ એવો થઈ ગયો કે એ પ્રચલન કરતા નથી. મિત્રો અહીં આપણે યાદ રાખવાનું જરૂરી છે કે પ્રચલન અને હલનચલન બંને શબ્દ અલગ અલગ છે. હવે કેવી રીતે? તો પ્રચલનની વાત કરીએ એટલે કે આપણું શરીર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જાય તો શરીર આખું એક જગ્યાએ, શરીરે આખા સ્થાનમાં ફેરફાર હોય. ત્યારે આપણે અહીંયા છે થોડી વારમાં ચાલીને આ બાજુ જઈશું તો સ્થાનમાં ફેરફાર થયો છે. એનો મતલબ એમ કે આખું શરીર છે એ સ્થાનમાં ફેરફાર કરતું છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ડિસ્ટન્સ કટ કરતું છે. તો એનો મતલબ એમ કે તેને આપણે શું કહીશું? પ્રચલન તરીકે ઓળખાવીશું. તો સ્થાયી હોવાથી પ્રચલન માટે કોઈ અનુકૂલનની આવશ્યકતા નથી કે એક જગ્યાએ શું છે? તો સ્થગિત છે. પરિણામે એ કોઈ પણ પ્રકારનું પ્રચલન કરતી નથી અને પ્રચલન ન કરવાને કારણે એનામાં કોઈ પણ પ્રકારની અનુકૂલન હોવાની આવશ્યકતા રહેતી નથી. જ્યારે આ બાજુ વાત કરીશું તો પ્રચલન માટે અંગતંત્રમાં વિકાસના હેતુ માટે વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે. આપણે ઓલરેડી પહેલાં જ કહી દીધું કે કોષ ભેગા મળીને પેશી, પેશી પછી અંગ અને અંગો ભેગા મળીને શું બનાવશે? તો અંગતંત્રનું નિર્માણ કરે છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે આ અંગતંત્ર, અહીં શબ્દ આપણને જોવા મળે છે
અંગતંત્ર. તો પ્રચલન માટે એટલે કે પોતાના શરીરના સ્થાન ફેર માટે શું જોવા મળશે? તો અંગતંત્રમાં વિકાસના હેતુ માટે વિભિન્ન પ્રકારનું અનુકૂલન. ફોર એક્ઝામ્પલ, પ્રાણી શરીરમાં આપણે મનુષ્યની વાત કરીએ તો પ્રચલન માટે અનુકૂલન માટે શું આવેલા હોય છે? આપણે વાત કરીએ તો પોતાને અનુકૂલિત થવા માટે એ શું કરશે? તો પ્રચલનને અનુલક્ષીને શું ધરાવે છે? હાથ અને પગ ધરાવે છે. તો આવી રીતે આપણે શું જોઈશું કે આ જે કંઈ પણ પ્રચલન છે એના માટે વિભિન્ન પ્રકારનું અનુકૂલન આની અંદર જોવા મળશે, જ્યારે આની અંદર કોઈ પણ પ્રકારનું અનુકૂલનની આવશ્યકતા હોતી નથી. કેમ? તો વનસ્પતિ છે કેવી હોય છે? સ્થાયી હોય છે, જ્યારે આ પ્રાણીઓ કેવા હોય છે? અસ્થાયી હોય છે પ્રચલનની બાબતને લઈને. પરિણામે એ અનુકૂલન ધરાવે છે, જ્યારે આ બાજુ કોઈ પણ પ્રકારનું અનુકૂલન ધરાવતા નથી. હવે આપણે જઈએ છીએ આ આગળના પ્રશ્ન પર કે વનસ્પતિ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીમાં ભિન્નતા જોવા મળે છે. મિત્રો, આપણે જોઈ ગયા છીએ કે વનસ્પતિ સૃષ્ટિ એક અલગ વસ્તુ છે, પ્રાણી સૃષ્ટિ એક અલગ વસ્તુ છે. તો વનસ્પતિમાં આપણે કીધું એ પ્રમાણે વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે. કીધું એ પ્રમાણે આખા ખેતરમાં એક જ ઝાડ આપણે જોઈ શકતા નથી, જ્યારે કોષીય વૃદ્ધિ મોટાભાગે સમાન હોય છે કે પ્રત્યેક જે કંઈ પણ આપણે કીધું કે પાચન તંત્રની અંદર સંકળાયેલા કોષો છે તે પોતાને જે કંઈ પણ કાર્ય છે એને અનુલક્ષીને વૃદ્ધિ કરતા હોય છે, જ્યારે આની અંદર વૃદ્ધિ કેવી હોય છે? સીમિત હોય છે. તો એવી જ રીતે આપણે વનસ્પતિની વાત કરીએ તો એમાં વૃદ્ધિ કેવી હોય છે? અમુક જગ્યાએ સીમિત હોય છે, એટલે કે અમુક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત હોય છે, જ્યારે પ્રાણીઓમાં એ સીમિત હોતી નથી. વૃદ્ધિ સંબંધિત પેશીમાં ભિન્નતા, તો એમાં ભિન્નતા શું હોય છે? તો વનસ્પતિમાં આપણે કીધું એ પ્રમાણે વર્ધમાન અને અવર્ધમાન બે પ્રકારની પેશીઓ આવેલી હોય છે. વર્ધમાન પેશીના કોષો કે જે ચોક્કસ સ્થાને આવેલા હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે કીધું એ પ્રમાણે અગ્રષ્ઠ અને જે કંઈ પણ અગ્રષ્ઠ મૂળ અને અગ્રષ્ઠ પ્રકાંડના ભાગમાં આવેલા હોય છે. તે બે જગ્યા જ એવી છે કે જ્યાં નવા કોષોનું સર્જન થતું રહે છે, જ્યારે પ્રાણીમાં પ્રાણી પેશીની અંદર આવા કોઈ પણ પ્રકારનું ચોક્કસ સ્થાન નથી કે જે નવા કોષોનું નિર્માણ કરી શકે. એના અંદર આખું જે શરીર છે એ જ શું કરશે? તો પોતાના જે કંઈ પણ કાર્ય છે કાર્યને અનુલક્ષીને શું કરશે? તો એ કોષોની સંખ્યામાં વધારો કરીને પેશીઓનું નિર્માણ કરતા જોઈ શકાય છે. તો આ થઈ ગયું વનસ્પતિ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીમાં ભિન્નતા. બીજું આપણે જોઈએ તો વનસ્પતિની વૃદ્ધિ, આપણે જો ઝાડને કાપી નાખવામાં આવે તો એ શું કરશે? તો એની જે કંઈ પણ વર્ધનશીલ પેશી છે એ સક્રિય હશે, પરિણામે એ ઝાડ પાછું આપણને સમય જતાં મોટા સ્વરૂપ ધારણ કરતું જોઈ શકાય છે. જ્યારે પ્રાણીઓને કાપી નાખવામાં આવે તો એનું વૃદ્ધિ થાય નથી થતી. એનો મતલબ એવું થઈ ગયું કે વનસ્પતિઓ પોતાના જીવન પર્યંત જ્યાં સુધી જીવશે ત્યાં સુધી એ વૃદ્ધિ બતાવી શકે છે, જ્યારે પ્રાણીઓમાં વૃદ્ધિ ચોક્કસ સમય સુધી જ હોય છે. અમુક ઉંમર પછી આપણી હાઇટમાં વધારો નથી થતો. તો તેવી જ રીતે કેમ? તો એનું કારણ શું છે? તો એ અમુક ચોક્કસ સીમિત પરિબળ ચોક્કસ એજ સુધી શું બતાવશે? વૃદ્ધિ બતાવે છે. તો આ થઈ ગયો આ બંને વચ્ચે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીઓમાં જોવા મળતું જુદાપણું. હવે આપણે આગળ વધીએ છીએ વર્ધનશીલ પેશી. તો કોને કહેવામાં આવશે વર્ધનશીલ પેશી? જે પેશીના કોષો વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે. શું કરશે? એક તો વિભાજનનો ગુણધર્મ ધરાવે, પ્લસ વિભાજન થાય તો શું થાય? નવા કોષોનું સર્જન થાય છે. તો એવી જગ્યાએ આવેલી પેશીઓ આપણે કીધું એ પ્રમાણે કે વર્ધનશીલ પેશી કોને કહેવામાં આવશે? તો પહેલાં તો એનો આપણે કહેવાનું કે વિભાજનનો ગુણધર્મ ધરાવે. વિભાજન થાય તો શું થાય? નવા કોષોનું સર્જન થાય. આ બંને ગુણધર્મ ધરાવતી હોય તેવી પેશીને આપણે શું નામ આપવાનું? તો વર્ધનશીલ પેશી તરીકે ઓળખવાના છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ પ્રાણીઓમાં તો કોઈ વર્ધનશીલ કે અવર્ધનશીલ પેશીઓનો કોઈ નિશ્ચિતતા હોતી નથી, આપણે કહી દીધું છે ઓલરેડી. તો આ વનસ્પતિને અનુલક્ષીને હવે વાત કરીએ કે વનસ્પતિમાં તો આવી નિશ્ચિતતા હોય છે. તો આ નિશ્ચિતતા એટલે કે આપણે જોઈએ કે કઈ જગ્યાએ કયા વર્ધનશીલ પેશી આવેલી હોય છે. તો સ્થાનને આધારે વર્ધનશીલ પેશીના પ્રકારો વિશે જોવાના છે કે અલગ અલગ સ્થાને આવેલી હોય છે કોણ? વર્ધનશીલ પેશી. તો કઈ પેશી ક્યાં આવેલી હોય છે તે જોઈએ. સૌપ્રથમ તો વર્ધનશીલ અથવા તો વર્ધમાન પેશી છે એના કેટલા પ્રકારો છે? તો એના 3 પ્રકારો પાડવામાં આવેલા છે. શેના આધારે? તો એના અલગ અલગ જગ્યાએ એના સ્થાનના આધારે. તો જોઈએ અગ્રસ્થ વર્ધનશીલ પેશી,
આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી. મિત્રો અહીં આપણે આકૃતિમાં એને સમજીએ તો વધારે સારું રહેશે. પહેલાં તો આપણે વાત કરવાની છે કે આપણે આકૃતિમાં બતાવેલી છે કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી આ જે ટોચના ભાગમાં છે કોણ આવેલી છે? અગ્રસ્થ વર્ધનશીલ પેશી. આપણે પહેલાં જ કીધું છે કે મૂળ અને પ્રકાંડના અગ્રભાગે, મૂળના પણ અગ્રભાગે, પ્રકાંડના પણ અગ્રભાગે કોણ આવેલી હોય છે? તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી. બીજું, આ અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું કાર્ય શું છે? તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી નવા કોષોનું સર્જન કરે છે. નવા કોષોનું સર્જન કરીને શું કરશે? એ તો નવા કોષોનો ઉમેરો કરશે, કોષ વિભાજન પામશે. જૂના કોષો વિભાજન પામીને નવા કોષોનું સર્જન કરવા માટે સક્ષમતા ધરાવતા હોય છે. એટલે આપણે વાત કરીએ તો વનસ્પતિમાં નવા કોષો ઉમેરવા માટે કોણ જવાબદાર છે? તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી. આ અગ્રસ્થ વર્ધનશીલ પેશી ક્યાં આવેલી હોય? તો એ આવેલી હોય છે મૂળ અને પ્રકાંડના અગ્રભાગે, આગળના ભાગે. સેકન્ડ નંબર પર જોઈએ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ, આંતરવિષ્ટ એટલે કે બે જે આંતરગાંઠો છે. આંતરગાંઠો મિત્રો આપણે શેરડીનો સાંઠો તો બધાએ જોયો હશે કે જે શેરડીનો સાંઠો હોય એ શેરડીના સાંઠામાં અહીંયા આપણે જોઈએ તો વચ્ચે વચ્ચે આપણે ગાંઠ જેવી જોઈએ છીએ. આ જે ગાંઠ છે આ બે ગાંઠ વચ્ચેનું ડિસ્ટન્સ વધારવા માટે જવાબદાર છે. એને આપણે શું કહેશું? તો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. શું નામ આપવાનું છે એને? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કે જે આંતરગાંઠો, બે ગાંઠ વચ્ચે ડિસ્ટન્સ વધારે છે. આંતરગાંઠ તેને તરીકે ઓળખવામાં આવશે. તો પરિણામે આંતરગાંઠ વચ્ચેનું ડિસ્ટન્સ વધારતા એનું જે કંઈ પણ પ્રકારની લંબાઈ છે, લંબાઈમાં વધારો થતો જોઈ શકાય છે. ત્યારબાદ થર્ડ નંબર પર છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી ક્યાં જોવા મળશે? તો દ્વિદળી મૂળ અને પ્રકાંડની અંદર જોવા મળે છે. આ દ્વિદળી મૂળ અને પ્રકાંડની અંદર આ પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું કાર્ય શું છે? મિત્રો આપણને ખબર છે પાર્શ્વીય એટલે શું? તો પાર્શ્વીય એટલે સામ સામે. તો સામ સામે ગોઠવાયેલી જોવા મળશે કે જે વનસ્પતિનો ઘેરાવો છે, થડની જે જાડાઈ છે, જાડાઈ વધારવા માટે કોણ જવાબદાર છે? તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી કે જે આપણે દ્વિદળી મૂળ અને પ્રકાંડની અંદર જોઈ શકાય છે. તો આવી રીતે આપણે જોઈ લીધું કે વર્ધનશીલ પેશી છે એના સ્થાનના આધારે ત્રણ પ્રકારો ધરાવે છે કે જે કઈ કઈ જગ્યાએ આવેલી હોય છે? તો તે આપણે કીધું કે મૂળના અને પ્રકાંડના અગ્રસ્થ ભાગે આવેલી હોય તેને અગ્રસ્થ વર્ધનશીલ પેશી. બે, આંતરગાંઠો વચ્ચે જે જોવા મળશે, જે આંતરગાંઠોનું ડિસ્ટન્સ વધારવા માટે જવાબદાર છે એને નામ આપવાનું છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અને થર્ડ નંબર પર જે જાડાઈ વધારવા માટે, વૃક્ષનો ઘેરાવો વધારવા માટે જવાબદાર છે એનું નામ છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હવે મિત્રો આપણે જોઈએ કે આ વર્ધનશીલ પેશીના કોષો તો છે, પણ આ વર્ધનશીલ પેશી છે એના એવા તો કેવા લક્ષણો છે? તો એ જે વર્ધનશીલ પેશીના કોષો છે ખૂબ જ સક્રિય હોય છે. સક્રિય હોવાનું કારણ શું છે? તો આપણને ખબર છે, આપણે ડેફિનેશન જ જોઈ ગયા એની કે જે પેશીના કોષો વિભાજન સક્રિય હોય તો એ ફટાફટ વિભાજન પામશે અને વિભાજન પામે તો શું કરશે? નવા કોષોનું સર્જન. પરિણામે નવા કોષોના સર્જન કરવા માટે, ફટાફટ વિભાજન પામવા માટે એના કોષો કેવા હોય છે? તો સક્રિય હોય છે. બીજા નંબર પર વાત કરીએ સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ્ટ કોષરસ. હવે નવો કોષ છે, કોષ શરૂઆતમાં કેવો હોય છે? તો નાનો હોય છે. પરિણામે આપણને એની અંદર જે મુખ્ય કાર્ય કરતા કોણ? કોષ કેન્દ્ર એ કેવું હોય છે? સ્પષ્ટ જોવા મળે છે. પરંતુ કોષરસ કેવો હોય છે? તો ઘટ્ટ સ્વરૂપમાં ગોઠવાયેલો જોઈ શકાય છે. આગળ એનું આપણે કેરેક્ટર જોઈએ તો સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ. અને કોષ દિવાલ તો હોય છે પણ કેવી હોય છે? પાતળી હોય છે. અને શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય છે. ત્યારબાદ ફોર્થ કેરેક્ટર એનું છે રસધાની ધરાવતા નથી. મિત્રો આપણે તમને યાદ હોય તો 5મા ચેપ્ટરમાં આપણે વનસ્પતિ કોષ વિશે અભ્યાસ કરેલો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે 50 to 90% વિસ્તાર છે એ કોણ રોકે છે વનસ્પતિ કોષમાં? રસધાની. પણ અહીં તો આપણને શું કહેવામાં આવ્યું છે કે રસધાની ધરાવતા નથી. તો પહેલાં તો આપણે એ જોવાનું છે કે આપણે કોના લક્ષણ જોતા છે? વર્ધનશીલ પેશીના કોષો. આ પણ એક વનસ્પતિ કોષ જ છે પણ એની અંદર રસધાની ધરાવતા નથી. કેમ નથી ધરાવતા? તો આ કોષો છે કેવા હોય છે?
તો વિભાજન પામવા માટે ખૂબ જ સક્રિયતા ધરાવતા હોય છે. પરિણામે એની અંદર કોઈ પણ એવા જરૂરી મટીરિયલનું ભેગું કરવા માટે એની રસધાનીની જરૂરિયાત રહેતી નથી. કોઈ નિશ્ચિત પદાર્થનો ભરાવા માટે રસધાનીની આવશ્યકતા હોતી નથી. મિત્રો, જનરલી આપણે વાત કરીએ તો આજે રસધાની આપણને ક્યાં જોવા મળે છે? તો પરિપક્વ કોષોમાં જોવા મળે છે કે જે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દીધેલી હોય છે. એવા પરિપક્વ સ્થાયી થઈ ગયેલા કોષોમાં આપણને 50 to 90% વિસ્તારમાં કોણ જોવા મળશે? તો જે કંઈ પણ રસધાની જોવા મળશે. પણ આ તો વર્ધનશીલ પેશીના કોષો છે. એ તો કેવા છે? વિભાજનના ગુણધર્મ ધરાવતા કોષો. તો પરિણામે એ તો નવા નવા કોષનો ઉમેરો જ કર્યા કરશે. તો એની અંદર આપણને કોણ નથી જોવા મળતી? રસધાની. અને આપણે એ પણ જોઈ લીધું કે રસધાની નથી ધરાવતા એનું કારણ પણ શું છે. મિત્રો, આપણે આ જે કંઈ પણ આજે ઇન્ફોર્મેશન મેળવી એ હતી આપણી પેશી ચેપ્ટરની થોડીક જનરલ ઇન્ફોર્મેશન. અને નવામાં આપણે ટોપિકમાં જોયું વર્ધનશીલ પેશી. હવે આપણે આગળ જોઈશું કે સ્થાયી પેશી, સરળ સ્થાયી પેશી અને સ્થાયી પેશી વિશે વાત કરશું, જેના બે પ્રકારો વિશે વાત કરશું નેક્સ્ટ સેશનમાં, કે સરળ સ્થાયી પેશી કોને કહેવામાં આવશે અને જટિલ સ્થાયી પેશી કોને કહેવામાં આવશે. તો આશા રાખું છું કે આ જે કંઈ પણ તમને જનરલ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે તે આ ચેપ્ટરની રૂપરેખા છે એના વિશે તમને સારી રીતે સમજણ પડી ગઈ હોય છે. નેક્સ્ટ સેશનમાં આપણે સરળ સ્થાયી પેશી વિશે વાતો કરીશું. થેન્ક યુ.